દ્વારા મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર કરી ધરના પ્રદર્શન કરવામાં આવ્યા। છેલ્લા 30 વર્ષના શાસન દરમિયાન ગુજરાતની પ્રજાએ ભાજપ સરકારને ખોબલે મત આપી સરકાર દ્વારા મોંઘવારીમાં રાહત મળે તે હેતુથી આજે આમ આદમી પાર્ટી વડોદરા દ્વારા વડોદરા શહેરના મહાત્મા ગાંધીનગર ગૃહ ખાતે સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરી રાંધણ ગેસના ભાવ ઘટાડવા તેમજ મોંઘવારીના રાક્ષસ સામે રાહત આપવાની માંગ કરી હતી। આમ આદમી પાર્ટી વડોદરાના લોકસભા અધ્યક્ષ વિરેનભાઈ રામી તેમજ શહેર પ્રમુખ અશોકભાઈ ઓઝાએ મીડિયાની ઉપસ્થિતિમાં જણાવ્યું હતું કે અમારી લોકહિતની યોજનાઓને ભાજપ દ્વારા રેવડી કહી મજાક ઉડાવી છે। ભાજપે ગુજરાતની મહિલાઓને રૂપિયા 450માં રાંધણ ગેસ તેમજ મહિલાઓને દર મહિને 3000 રૂપિયાનું સન્માન રાશિ આપવું જોઈએ એવી માંગ કરી હતી। રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, સેક્યુલર ગુજરાત ન્યૂઝ, વડોદરા। આમ આદમી પાર્ટી વડોદરા શહેર દ્વારા જે રીતે રાજસ્થાન અને મધ્યપ્રદેશની અંદર ચૂંટણીના સમય દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ મોટી જાહેરાત કરી હતી કે દરેક મહિલાઓને 450 રૂપિયા ગેસનો સિલિન્ડર મળશે અને દરેકના ખાતામાં 3-3000 રૂપિયા મહિલાઓના ખાતામાં નાખવામાં આવશે। ખૂબ સારી બાબત છે, પરંતુ 27-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતની સરકારે ગુજરાતની મહિલાઓએ ખોબા ભરી મત આપીને સત્તા આપી છે। ત્યારે અમારી માંગ છે કે ગુજરાતની જે મહિલાઓ છે એ તમામ મહિલાઓને પણ 450 રૂપિયા ગેસનો સિલિન્ડર મળે। બીજી બાબત છે કે જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે આ જાહેરાત કરતી હતી ત્યારે એને રેવડી કહેવામાં આવતું હતું, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી પણ આ જ પરિસ્થિતિ છે, આમ આદમી પાર્ટીની નકલ કરી રહી છે। ત્યારે રેવડી નથી, પરંતુ જો મફત આપવામાં આવતું હોય, 450 રૂપિયા આપવામાં આવતો હોય તો અમે ખૂબ એનો સહકાર સ્વીકારીએ છીએ। પરંતુ જે રીતે અત્યારે અહીંયા 1000 ને 1100 રૂપિયા ગેસના સિલિન્ડરનો ભાવ, બાજુમાં જ સ્ટેટની અંદર રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીની સરકારને ત્યાં 450 રૂપિયાનો, એ ખૂબ દુઃખની બાબત છે। માટે અમે આજે વિરોધ પ્રદર્શન કરી અને અમે માંગ કરી રહ્યા છીએ કે અહીંયા પણ ગુજરાતની મહિલાઓને પણ એ લાભ મળવો જોઈએ। આપનો પરિચય? વિરેન રામી, લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી। આજે અમે અહીંયા ભાજપ માટે એક વિરોધ કરવામાં આવ્યા છે કે રાજસ્થાનની અંદર 450 રૂપિયા બોટલ, એમપીમાં 3000 રૂપિયા મહિલાઓને રાશિ, તો આ કેમ? આજે ગુજરાતમાંથી ભાજપ સરકાર મોટી થઈ 30 વર્ષથી ખૂબ બધી લોકોએ વોટ આપેલ છે અને આજ સેન્ટ્રલ સુધી પહોંચી છે। આજથી 1 વર્ષ પહેલાં વિધાનસભા ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીએ એક સ્લોગન બહાર પાડ્યું હતું, 200 યુનિટથી ઉપર ફ્રી, મહિલાઓને 1000 રૂપિયા અને બેરોજગારી ભથ્થું 1000 રૂપિયા, ગેસના સિલિન્ડર અમે આવીશું તો જેટલું શક્ય હશે તે ઓછા કરીશું। તેને ભાજપ સરકારે રેવડી બતાવી કે આ તો આમ આદમી પાર્ટી રેવડી વેચી રહી છે। આજે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ થઈ સત્તામાં બેઠા પછી તમે ધારો તેમ કરો છો, તેને રેવડી નથી માનવામાં આવતી। આજ તમે રાજસ્થાનની અંદર 450 રૂપિયામાં બોટલ, જે આખા ભારતની અંદર 1100 થી 1150 રૂપિયા છે, તમે 450 રૂપિયા આપવાનું નક્કી કરે છે। દરેક મહિલાઓને 3000 રૂપિયાની રાશિ આપવાનું નક્કી કર્યું છે રાજસ્થાન, MP, છત્તીસગઢ, તો ગુજરાત કેમ? ગુજરાતમાંથી તમે મોટા થયા, ગુજરાતમાંથી સેન્ટ્રલ ગવર્મેન્ટ થઈ, ગુજરાતમાંથી તમે આજે દરેક જગ્યાએ ગુજરાતને એક મોડલ બતાવી રહ્યા છો, તો ભાજપ સરકાર ગુજરાતને અદેખાઈ કેમ કરે? અહીંની પબ્લિકને અલગ કેમ ગણી રહી છે? એટલે અમારો વિરોધ છે કે ભાજપ સરકાર જે દરેક જગ્યાએ આપી રહી છે તે ગુજરાતની પબ્લિકને, ગુજરાતની જનતાને બી આપે તેવી અમારી માંગ। આપનો પરિચય? અશોક ઓઝા, આમ આદમી પાર્ટી વડોદરા।
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.